ધોરાજીમાં ગવર્મેન્ટ ઓફ ગુજરાત સ્ટેટ હાઈવેનો જે રોડ પસાર થાય છે એ રોડ ઉપર સિમેન્ટ રોડનું કામ ચાલુ હતું. 15 દિવસ પહેલા ગેલેક્સી ચોકથી પોસ્ટ ઓફિસ ચોક સુધીનો રોડ ખુલ્લો મૂકવામાં આવ્યો, પરંતુ આ રોડની અંદર ભયંકર રીતે ગેરરીતિ થઈ હતી, ગુણવત્તાયુક્ત કામ નહોતું થયું. આ રજૂઆત ધોરાજીની જનતા, વેપારીઓ અને કોંગ્રેસ પાર્ટીના આગેવાનો તરીકે અમે કરી હતી. સરકાર જો યોગ્ય પગલાં નહીં લે તો આ રોડ કાયદો હાથમાં લઈને તોડી નાખવાની ચીમકી પણ અમે ઉચ્ચારી હતી. ત્યારે સરકારે અમારી વાત સ્વીકારી છે અને આ 15 દિવસ પહેલા બનેલો સિમેન્ટ રોડ આજે સરકાર તોડી રહી છે. એ જ બતાવે છે કે સરકારે આ રોડની અંદર ભયંકર ભ્રષ્ટાચાર થયો છે, સ્વીકારી લીધું છે. તો સરકારને મારી વિનંતી છે કે કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટમાં મૂકવામાં આવે અને આ રોડ માટે જે આરએનબીના અધિકારીઓ હોય એ અધિકારીઓની જવાબદારી ફિટ કરી એમની સામે પણ પગલાં લેવામાં આવે. આ જે કોન્ટ્રાક્ટર છે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સાથે મળેલો કોન્ટ્રાક્ટર છે. જુનાગઢ રોડ ઉપર જે જુનાગઢથી ધોરાજી સુધીના ડામર રોડનું કામ અતિ નબળી ગુણવત્તાનું થયું હતું. ત્યારે પણ દરેક મીડિયાએ અમને સહકાર આપ્યો હતો. ધારાસભ્ય શ્રી મજબૂર થઈ અને ત્યાં રોડ ઉપર જવું પડ્યું હતું અને એને મીડિયા સામે કહ્યું હતું કે આ કોન્ટ્રાક્ટરનું કામ નબળું છે, એને બ્લેક લિસ્ટમાં મૂકવા માટે હું સરકારમાં ભલામણ કરું છું અને બ્લેક લિસ્ટમાં મુકાવીશ. પરંતુ 6 મહિના પછી એ જ કોન્ટ્રાક્ટરને ફરીથી આ કોન્ટ્રાક્ટ અપાવી અને શિરપાવ આપ્યો છે. એનું અભિવાદન કર્યું હોય એવા શબ્દો પણ હું કહી શકું. એટલે સરકારે જો ખરેખર ભ્રષ્ટાચાર અટકાવવો હોય અને ધારાસભ્ય ધોરાજીની જનતાને સારું કામ આપવા માંગતા હોય તો આ કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટમાં મૂકી અને બતાવવું પડે.